મનગમતો ભરથાર મેળવવા માટે 5 દિવસના અલુણા વ્રત દરમિયાન ભોળાનાથ અને પાર્વતી માતાની કુમારિકાઓએ આરાધના કરી હતી। શનિવારની રાત્રિએ જાગરણ કર્યા બાદ રવિવારે સવારે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે જવારાઓનું નર્મદા નદી તથા અન્ય જળાશયોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। કુમારિકાઓએ તેમને મનગમતો ભરથાર મળે તેવા હેતુથી 5 દિવસ ગૌરી વ્રતના જવારા વાવીને તેની ઉપવાસ સાથે પૂજા અને અર્ચના કરી હતી। જાગરણ પછીના 6ઠ્ઠા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહુતિ કરી છે। સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે। ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમનું સૌભાગ્ય ચિહ્નોનું દાન કરવામાં આવે છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તર પુરાણમાં આલેખાયેલી જોવા મળે છે। બંને વ્રતોમાં શિવ પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે। ભરૂચ જિલ્લાની કુમારિકાઓના ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થતાં શનિવાર રાત્રે કુમારિકાઓએ આખી રાત જાગરણ કરીને રવિવારે વહેલી સવારે પોતાના સ્થાપન કરેલા જવારા લઈને પાણીમાં વિસર્જન કરવા પહોંચી હતી। જોકે શહેરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના ઓવારે ચાલતી નાવડીઓના સંચાલકોએ પરિવારજનો પાસેથી જવારા લઈ નાવડીમાં મૂકી વચ્ચે જઈને નર્મદા નદીમાં વિસર્જન કર્યું। રિંકુબેન યોગેશ, આજે અમે 5 દિવસ થયા ગૌરી વ્રત કર્યું નાની બાળકીઓએ, તો આજે 5 દિવસ પૂર્ણ થયા અને છેલ્લા દિવસે નર્મદામાં વિસર્જન કરવામાં આવ્યું। વાઢિયા પૂજા જે નર્મદા મૈયા ખૂબ પવિત્ર નદી છે, તો તેમાં 5 દિવસ ગૌરી વ્રતો ગૌરી કરી અને 5 દિવસ પછી અહીંયા ઉજવવામાં આવે છે, જવારા પધરાવવામાં આવે છે અને નર્મદા નદીનું મહત્ત્વ ખૂબ જ છે। બેન, આ ગૌરી વ્રત પાછળનું મહત્વ શું?